તો ફાઇનલી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 112. તો આજના વિડીયોમાં આપણે મહત્વની વાત કહેવા જવાના છીએ, કેમ કે દિલ્હીમાં હાલે જંતર મંતરની આંદોલનમાં વાત કરવાની છે. તો આ વિડીયો પૂરો જોઈજો, મજા આવશે. કેમ કે આ વિડીયોમાં આ જાણકારી તમને મળશે, બધા વિડીયોમાં મળે છે, ઇન્સ્ટાગ્રામમાં, રીલમાં, બધે. તો આ વિડીયોમાં પણ થોડી ઘણી જાણકારી મળશે તમને, તો આ વિડીયો પૂરો જોતા રહેજો. કેમ કે જંતર મંતરમાં અત્યારે હાલમાં જે અત્યારે આંદોલન હાલે છે, તેમાં ઘણા લાઠીચાર્જના કારણે ઘણા વિદ્યાર્થીઓને પણ નુકસાન અને ઘાયલ થઈ ગયેલા છે. તો ઘણા લોકો એને સપોર્ટ કરે છે, ઘણા સપોર્ટ નથી કરતા. તો આપણે સપોર્ટ કરવાનો છે, કેમ કે તો તમે સપોર્ટ કરજો. તો તમને જો તમે દિલ્હી ન પહોંચી શકતા હોય તો વિડીયો બનાવી અને જાગૃત કરો બધાને. કેમ કે આ જાગૃત કરવાનું કારણ એ છે કે શિક્ષા અત્યારે જે જંતર મંતરનું હાલે છે આંદોલનમાં, તેમાં વિદ્યાર્થીઓને બધું છે કે પેપર લીકનું કારણે. તો જો તમે વિદ્યાર્થી હો તો તમને પણ એટલું દુઃખ થાત. તો એજ્યુકેશનના કારણે જો તમને પણ દુઃખ થાત કે પેપર લીકનું આવું કાંક છે, તો તમે પણ સપોર્ટ કરો. અને ત્યારે આપણે વાત કરીએ તો પંજાબના કિસાનો પણ ટ્રેક્ટર લઈને ત્યારે દિલ્હીમાં હાલમાં પહોંચવા આવી ગયા છે. તો ત્યાં પણ માહોલ બહુ ઠંડો, માહોલ બહુ ખતરનાક રહેશે. અને બિહારથી પણ આવી ગયા છે બધા. તો ત્યાં અત્યારે માહોલ બહુ ગરમ હશે. તો તમે પણ સપોર્ટ કરો. જો તમે પહોંચી ન શકતા હોય તો તમે સપોર્ટ કરો પ્લીઝ. આપણે તો વિડીયો બનાવીને સપોર્ટ કરીએ છીએ, તો આપણે સપોર્ટ કરવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છે કે જંતર મંતરમાં અત્યારે હાલે આંદોલનમાં વાત કરવાની છે. તો અત્યારે હાલમાં બહુ ટ્રેન્ડમાં હાલે છે અત્યારે એજ્યુકેશન ઉપર અવાજ ઉપાડ્યો છે, પણ હજી કોઈ સરકારે કાંઈ ધ્યાન નથી દીધું. કેમ કે અત્યાર સુધીમાં હાલમાં બનેલું છે, જ્યાં લગન અવાજ ઉપાડવામાં આવ્યો છે કિસાનો ઉપર કે ગમે એની ઉપર, તો સરકારે કાંઈ પણ આપણો જવાબ નથી સાંભળતા. તો સરકાર હવે શું કરે એના ઉપર આધાર પડે કે હવે શું થાય. હવે આ આંદોલનમાં અત્યારે ઘણા દિવસથી રીલ જોઉં છું. તો આજે આપણે મોકો મળ્યો છે એની વિશે બે વાત કરવા, તો આપણે આ બે વાત કરી. તો તમે પણ જો આંદોલનમાં હોય તો સપોર્ટ કરજો પ્લીઝ. હું તો પહોંચી ન શકું, એટલે આપણે વિડીયો બનાવીને સપોર્ટ કરશું. તો તમે પણ સપોર્ટ કરજો. જો ન પહોંચતા હોય તો વિડીયો બનાવી કાં પછી મને સપોર્ટ કરશો. તો આપણે દિલ્હી જવાનું ન થાય, કેમ કે ઘરેથી ન જવા દે એવું બધું આંદોલનમાં. તો આપણે પણ વિડીયો બનાવીને પણ આપણે સપોર્ટ કરશું. તો તમે પણ સપોર્ટ કરો. તો આજના વિડીયોમાં આપણે આ જ હતું. અને બીજી વાત એ કે ઘણા લોકોને આપણે કાલનો વિડીયો નથી આવ્યો, એનું કારણ એ છે કે આપણે ફોન લેવાનું થઈ ગયું છે કેન્સલ. તો હવે આપણે ફોન લેવાનું થતું નથી, કેમ કે હવે જ્યાં લગન આપણે ખુદના કમાણી પર ફોન નહીં લઈએ ત્યાં લગન હવે ફોન લેવાનો નહીં આવે. તો તમે સપોર્ટ કરો તો આપણે ફોન આવી જશે પ્લીઝ. તો આપણે કાલનો વિડીયો મેળવાનો હતો, પણ બનાવ્યો તરત ડિલીટ થઈ જાય છે આપણા ફોનમાં, તો એટલે વાંધો છે થોડોક. એટલે આપણે બીજા ફોનમાંથી વિડીયો બનાવીશું ત્યારે. તો જંતર મંતરમાં પણ સપોર્ટ કરો અને મને પણ સપોર્ટ કરતા રહેજો તમારા નાના મોટા ભાઈ સમજીને. તો પ્લીઝ સપોર્ટ કરો. બીજી વાત એ કે ત્યારે આર્યન કેલ્વિન પણ જંતર મંતરની તરફ સપોર્ટ કરે છે. તો ઘણા લોકોને એમ છે કે આર્યન કેલ્વિન સપોર્ટ કરે કે આપણે એની પર પણ નહીં. આર્યન કેલ્વિન પણ સપોર્ટ કરે છે તો આપણે પણ સપોર્ટ કરવું જોઈએ. કેમ કે આર્યન કેલ્વિનને રીલમાં એને વિડીયોમાં કીધેલું છે કે હું અત્યારે યાની કે વિદ્યાર્થી હોત, હું કાંઈ કોલેજ બોલેજ કરતો હોત તો પેપર લીકના કારણે મને પણ દુઃખ થાત. તો એના કારણે આ આંદોલન અત્યારે હાલે છે. તો ઘણા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી છે. તો ઘણા લોકોને એમ છે કે પોલીસવાળાનો એ વાંક ન હોય, કેમ કે એને ઉપરથી ઓર્ડર હોય એટલે લાઠીચાર્જ કરે. પણ બાકી તો એ તમારી બાજુ જ હોય છે હંમેશા પોલીસવાળા, પણ એને ઉપરથી ઓર્ડર મળે એટલે લાઠીચાર્જ કરે છે. બાકી જેવી બધાના વિચાર, બાકી તો કહી ન શકાય શું થાય ને હવે શું થાય આંદોલનમાં. તો તમે સપોર્ટ કરતા રહેજો. બાકી આપણે સપોર્ટ તો કરવાનો છે. તો આજના વિડીયોનું મહત્વ એ જ હતું કે આ જંતર મંતર આખેર છે હું. તો આજના વિડીયોમાં આપણે તમને જાણકારી મળી ગઈ. તો યુટ્યુબ ઉપર આપણે આ જાણકારી થઈ ગઈ છે, તો હવે આપણે ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી પણ રીલ મેળવી દેવાનું છે. તો આજે આગળ જ
આ વિડીયો બનાવી અને આપણે ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવાની છે. તો એના માટે શૂટ કરવા માટે આપણે ધાબા ઉપર જવું હોય. ત્યારે આપણે બહાર વરસાદ છે એટલે રૂમમાં આપણે વિડીયો બનાવીશું. તો સપોર્ટ કરતા રહેજો જંતર મંતર, અને અમને પણ સપોર્ટ કરતા રહેજો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.